ચેરમેનનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગમાં દર્દીઓ માટે તૈયાર કરતી ભોજનાલયના રસોડામાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કઠોળમાં કાંકરી આવી જતા રસોડા વિભાગના કર્મચારીઓને ઠપકો આપ્યો હતો। મનીષા આહિરે જાતે જ ભોજન ચાખ્યું હતું। આ સ્મીમેર હોસ્પિટલમાં 30 રૂપિયામાં દર્દીઓએ 2 પ્રકારના શાક, રોટલી, દાળ ભાત અને સલાડ ભોજન મળી રહ્યું છે। આગામી સમયમાં પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મોટું રસોડું બનાવવામાં આવશે। આગામી સમયમાં રસોડામાંથી જ પેકિંગ તૈયાર થઈ દર્દીઓ સુધી સીધા પહોંચી શકે તે પ્રકારની તૈયારી કરાઈ રહી છે। મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે જે હોસ્પિટલ સમિતિના ચેરમેન છે તેમણે મનીષાબેન આહિરે રૂબરૂ મુલાકાત લઈ અને જે પ્રકારે આ રસોડા વિભાગ છે અને રસોડા વિભાગમાં જે વસ્તુઓ જે ભોજન માટે બનાવવામાં આવતી હોય છે તે તમામ વસ્તુઓ જે છે તેમને ચકાસવામાં આવી હતી અને પોતે પણ અહીંયા જે છે તે ભોજન કર્યું હતું। મનીષાબેન જે પ્રકારે અહીંયા આ તમામની જે જગ્યા છે, જે સ્ટોર કરવાની જે વસ્તુઓ છે, જે શાક બનાવવામાં આવે છે, શાકભાજી સહિતની જે વસ્તુઓ છે તે મનીષાબેન આહિર દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી। આપણી સાથે મનીષાબેન ઉપસ્થિત, એમની સાથે વાત કરીશું। મનીષાબેન, જે પ્રકારે આપ અહીંયા વિઝિટ કરી છે, કઈ રીતની કામગીરી લાગી છે અને કઈ રીતનું? નમસ્કાર, જય દ્વારકાધીશ। મારી જવાબદારી છે, એટલે મારી ફરજમાં આવવી જોઈએ કે સ્મીમેર હોસ્પિટલની અંદર કઈ કઈ પ્રકારની કામગીરી દર્દીઓ માટે થઈ રહી છે, એટલે દર્દીઓને પૌષ્ટિક આહાર મળે એ માટે એને ભોજન આપવામાં આવે છે સ્મીમેર તરફથી, અને ડેલીના 30 રૂપિયા હોય છે, જેમાં એને 3 થી 4 ટાઈમ ભોજન મળતું હોય છે। એટલે આજે આ રસોડાની મેં તપાસ કરી કે ભાઈ કોણ બનાવે છે, કેવી રીતે બનાવે છે, કઈ રીતે દર્દી સુધી પહોંચે છે। એટલે તમે જોવો છો કે આ ટ્રોલીમાં લઈ જાય છે અને દર્દીને ત્યાં એને આપવામાં આવે છે, અને એક ડાયટિશિયન હોય છે કે જે ચેક કરે છે। અમુક ની અંદર ડૉક્ટરો સલાહ આપે છે કે આને આવું ભોજન આપવાનું છે, કારણ કે બીપી, ડાયાબિટીસના દર્દીઓ અલગ અલગ હોય, તો એના માટે આજે સબ્જી, રોટલી, શાક બધું જ મેં ચેક કર્યું। મેં ખુદ ખાધું એના ડાયટ પ્રમાણે, અને જે પ્રમાણે ડૉક્ટર કે એ પ્રમાણે જોઈએ છે ખાતા। એક મને કાકરી પણ આવી મિક્સ કઠોળની અંદર, એટલે મેં સ્ટ્રિક્ટલી સ્ટાફને કીધું કે ભાઈ કઠોળ જે અમારું સ્ટોરેજ થાય છે એ સ્ટોરેજ રૂમ પણ જોયો, ઓકે છે, પણ કઠોળને ચેક કરીને બનાવવામાં આવે। લીલું શાકભાજી પણ હોય છે એ પણ ટેસ્ટ કર્યું, ઓલ ઓવર ખૂબ સારું છે। પણ અમારી ક્યાંય ને ક્યાંય અમારી ડિમાન્ડ છે કે આ કિચન આ જ જગ્યામાં ખૂબ મોટું ડેવલપ કરવામાં આવે અને હાઇજેનિક પ્લેટ તૈયાર થઈ અહીંથી જ પેકિંગ થાય અને દર્દી સુધી પહોંચે, એવા માટેના અમે કામ હાથ ધર્યા છે। હોસ્પિટલના જે તમામ દર્દીઓ છે તેમના માટે ભોજન જાય છે ત્યારે કહી શકાય કે તેમણે તમામ સુવિધાઓ જે છે તેનાથી વધારે સુવિધા ઉપલબ્ધ કરવાની જે છે તે વાત કરવામાં આવી છે, અને આ ઉપલબ્ધ સુવિધા થશે ત્યારે એક 5 સ્ટાર હોટલ જેવું આ રસોડું જે છે તે બનાવવામાં આવશે। ખાસ કરીને જે સ્ટાફ કરવામાં આવે તે પ્રકારની તમામ તૈયારીઓ જે છે તે હોસ્પિટલ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે એકંદરે કહી શકાય કે સુરત સ્મીમેર હોસ્પિટલમાં જે 30 રૂપિયામાં ભોજન મળે છે તે ભોજનમાં ક્યાંક ને ક્યાંક વધારો જે કરવામાં આવતી હોય છે સુવિધામાં તે કરવામાં આવે છે, અને ભોજન જે છે તે પૌષ્ટિક મળે તે વધુને વધુ તેમના પર કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।